है 62 साल की। 62 साल में इतने 9,999 पगथिया તમે ચડો, તમને એમ નહીં લાગતું કે થાક લાગશે? है चढ़ेगा, माती श्री चढ़ रही है। તો બોલો બધા જય गिरनारी जागती जोई तू નોજરાતી મે पण देवो ने આગળ દૂત રે પણ કે આલા કાનાનો બડા બડા એ જે દીવાર ચડી મારા ગામની માતે ને ભૂંગિયા વાગ્યા ઢો। હાલો મિત્રો, બધા મિત્રો જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો આજે આપણે ગિરનારનું પહેલું પગથિયે પગે લાગીને ચડી ગયા અત્યારે ગિરનાર ચડવા। તો મિત્રો અંધારો બહુ હતો તો હરખો વિડીયો ના આવ્યો, એટલે હવે કરીએ આપણે આજની યાત્રા શરૂ। ભાઈ બંધ તું કીધો તો નેતા આવું જોતા ખરી, આવડી ઉંમરે ગિરનાર જોતા ખરી પાછળ તો જો ભાઈ બંધ નજારો તો જો જોવા લાયક યાર, તું આવ્યો નહીં। तो मित्रों અત્યારે આપણા ભેગા ભૈરવ સિંહ है। तो तुम क्या ना हो? भैरव सिंह है हमारा नाम। तो आप कहाँ से हो? मंदसौर जिला से। कितनी उम्र है आपकी? है 62 साल की। 62 साल में इतने 9,999 पगथिया તમે ચડો, તમને એમ નહીં લાગતું કે થાક લાગશે? है चढ़ेगा, माती श्री चढ़ रही है। वाह रे वाह, मान देर मिला उसमें। ऐसा है। આપણે ગિરનાર ચડતા હતા ને આપણા રબારી ભાઈઓ ભૂટકીએ શું કે ભાઈ કયું ગામ તમારું? मोरबी। તમારું ભાઈ? मोरबी। તમારું? मोरबी। મોરબી। અટક તમારી? रगिया रबारी वाड़ा मंगजुआ भटवार। અમે બોજાક અમે રાવળદેવ છીએ, ગામ મોરબી થી આવીએ છીએ। તો ફાઇનલી ગિરનાર ચડતા હતા ને એમ કહેવાય ને કે સાબરી ભાઈ મામા પાણી ભરવા ને રબારી બેરા થઈ ગયા, ફૂલ બાકાજી કી બોલાય કઈ ઘટે નહીં। ઓ મારા કલેજા, તો બોલો બધા જય गिरनारी। लख 84 માં બહુ દિન ભટક્યા, લખ 84 માં બહુ દિન ભટક્યા, ઘડી ઘડી પશુયા ગુરુજી સ્વરૂપાનંદ બાબુ, લખ 84 માં બહુ દિન ભટક્યા, ઘડી ઘડી પશુયા રામ મળવા ગુરુ માર્ગ બતાવા। ફાઇનલી અત્યારે અમે ગિરનાર આવી ગયા ને એમ કહેવાય ને કે ગઢ જૂનો ગિરનાર અને હાવજળા હેજળ પિયા ને એમાં આપણા ધાબડી ભાઈ ભૂટકી ગયા। કયું ગામ ભાઈ તમારું? કયું ગામ? भाडेर भाडेर તમારું? भाडेर। તો આ બધા ભાડેર હે ને, આનો જોઈને એમ થઈ ગયું કે વાહ, એક હોકારો, ખરેખર આપણા સમાજનો હોકારો। હું ભાઈબંધ એકાતું જીભ આવે એકાતું ડાયલોગ બોલી દે। પણ દેવો ની આગળ દૂત રે પણ દેવો ની આગળ દૂત ને વો તો કાયમ રૂપાળા રી પણ ભેળા ભેળા રાખે જો ને ભૂત
वो तो कैलाश वालों कागड़ा तोई बाप के गण भूत भयंकर भूतालनाथ यदंकर ते नक्ते बन के तल जंबर बादाई भंकर गादत जंगर पांव गदे अन डमरू डडंकर पा जटंकर शंकर ते कैलाश सरे पर में हर मोद धरी पशुपालन काम प्रजालन नाच करे शिव काम प्रजालन नाच करे शिव काम प्रजालन नाच करे એ ભાઈબંધ તું કેતો તો આવું ને જો જીવતા સ્વર્ગ જોવું હોય ને તો ભાઈબંધ એકવાર ગિરનાર આવી જાવ જય ગિરનાર नहीं काली अंधारी हे जी काय हुदे नहीं वर्ण माथे पड़ीरा जागती जो तू मारी आयु उगी पर बात लाखा हर लोबड़ी आली अने भला तूने भेलिया वाली ए जी हो नल माब कपाली अने पोता वोट पालवा वाली यदि सारणो नासत यदि सूट वाला गान पाप की दो तो प्रचार तेरी कर माया कलियुगरी हमो तो सिंह समोकार उगिया का जुग ने काली अने पोता वोट पालवा वाली हो नल मां तू आब कपाली अने बदा तूने भेलिया वाली ખરેખર જમાવટના બાકીયા હો સાબડી ભાઈઓ ને એમાં આ કલાકાર ભાઈઓ ની ભૂલ બાકાજી કે બોલતી હોય એક આ તો ગિરનાર વિશે કે હોરત જના જગની બચનો डण के हावज डूंगरे डण के हावज डूंगरे नदी नदिये वेता नीर ये आया पाने पाने वातड़ी उपड़ी ये भी गांडी जमारी की गर्वो बैखड़ा लो यनगल गालो नमनो डूंगर पथरा लो ये दर पर सत बालो धर्म डालो गोयले की विखरा लो आ भय पटका लो जान हिमालो शिव समोवड सटकारी ये गर्वो जड़ धर से संत शिखर से याद यमर से गिरनारी भाई याद यमर से गिरनारी भाई याद यमर से ગિરનારી आय गिरनारी કે હોરત જના જગ જુનો ને ગઢ જુનો એ ગિરનાર જેના આવજણા હાજર પીએ એવા નરના નમડે નાર આ તો ભાઈ ધાબડી ભાઈઓ ની બે ઘડી ની મોજ હતી ફૂલ બાકાજી કી ઓ તો બોલો બધા જય ગિરનારી राम मड़वा गुरु मार्ग बताओ मटी जाए गोवारो गुरुजी मारो आवेल मन तो सुधारो એમ કહેવાય ને કે ગિરનાર ચડીએ ને આ બધા એમ કહેવાય ને કે આજે ભાગ્ય બધા ભેગા થયા ક્યાં ગામના ભાઈ તમે राजकोट भाई બાપુ બાપુ કયું વરણ બધા તમે કેવા हमें પ્રજાપતિ हाँ એકાદું આપણે આ નેચર હારો હોય તને શું લાગે એકાદો ભાવ તને જે ઉગે એકાદું ગઈ નાખ મને હાલમાં તો એક આપણે જે ગામે ગામ જે પાદરમાં પાળિયા હોય છે એનું મને એક ગીત યાદ આવે છે કે કવિ લખે કે આજ પૂછું તને પાળિયા રે તારા દલડા કેરી વા आज पूछू तने पानिया रे तारा रुदिया केरी વાત રે તારા रुदिया केरी વાત આ પાદર માં તું કેમ ખોળાણો અને આ સિંદૂરે તું કેમ રોળાણો અને કવિને જયારે ઈ પાળિયો જવાબ આપે છે એ જે દીવાર ચડી મારા ગામની માતે ને બૂંગિયા વાગાડો વાર ચડી જેદી ગામની માતે ને બૂંગિયા વાગ્યા ઢોલ રે જેદી બૂંગિયા વાગ્યા ઢોલ
અને તેદી ખાંડા ના ખેલ ખેલાણા અને તેદી અમે આય ખોળાણા હેજી આજ પૂછું તાને પાળિયા રે તારા દલડા કેરી વાત આજ પૂછું તાને પાળિયા રે તારા રુદિયા કેરી વાત રે તારા રુદિયા કેરી વાત આ પાદરમાં તું કેમ ખોળાણો અને આ સિંદૂરે તું કેમ રોળાણો વાહ ભાઈ વાહ વાહ હુરા તન્ના ગીત સાંભળીને એમ થાય કે ધ્રિજબાંગ ધ્રિબાંગ ધ્રિજબાંગ ધ્રિબાંગ ઢોલ વાગતો હોય ને એમ કહેવાય ને કે મોજના તોરા છૂટે ઓ ભાઈ ભાઈ ગુરુજી મારો આવેલ મન તો સુધારો. અરે ભાઈ પણ તમે કેતા ને પૈસાનું ઝાડ ન હોય આપણા ગિરનાર પર્વત ઉપર જોઈ લો પૈસાનું ઝાડ બોલો અંબે માની તો ફાઇનલી અંબે માતાજીએ પૂકી ગયા ને અહીંયા થોડોક એમ થયું કે નાસ્તો કરી લઈએ એક એક પ્લેટના 50 રૂપિયા ભૂંગળા બટેટાની પછી ચણાની પછી પૌવા બટેટાની અને પોપ 50 રૂપિયા નાખી જય સ્વરૂપાનંદ સ્વામી મહારાજ, સ્વરૂપાનંદ સ્વામી. તો ફાઇનલી ભૂંગળા બટેટાની મોજો એ ગિરનારમાં વાતાવરણ ખરેખર જોરદાર એકવાર ગિરનાર આવો જમા તો ભૂંગળા ઉડી પવનના ભૂંગળા ઉડી ભગુડા વાળી આઈ મારા અક્રોડાયા હરીને તેડવા અને દંડના છૂટ્યા જવા સર્વે તો અત્યારે અમે જુનાગઢ ગિરનાર ચડ્યા ને અંબે માતાજીના મંદિરે પૂગી ગયા અને આપણા ભાઈઓ ભેગા થઈ ગયા બરડા વાળા તો હું ભાઈ તમારું કયું ગામ અમારું ગામ પોરબંદર સાંદીપીર રાંગાવા. ભાઈ તો રાંગાવા વાળા ભેગા થઈ ગયા ને એમ કહેવાય ને કે બરડો બોલે તો ભાઈબાન તું કેતો હતો ને કે નતાવું ઈ જ તને કેતો હતો કે આમાં ટાઈમ કાઢીને નીકળવું પડે જવું હોય ને તો અહીં આવવું હોય ને તો જીવતા સ્વર્ગ જવું હોય ને તો આપણે ગિરનાર આવવું પડે અને જો મળી ગયો હથવારો રાંગાવા વાળા તો એમ કહેવાય ને કે આલા કાનાનો બરડા ફાઇનલી પૂગી ગયા 200 ખાલી 200 વારંવાર ગુરુ અરજી સાંભળો. ઓ ગુરુજી ગુરુજી વારંવાર ગુરુ અરજી સાંભળો સાંભળો વેદ પુરાણો વારંવાર ગુરુ અરજી સાંભળો. ગિરનાર શિખર ઓ ભાઈબંધ ફાઇનલી ભૂગી ગયા ભાઈ રોકાઈ જવું આમાં બાવળિયા હલવાઈ ગયા બાઈક માં જઈએ ભાઈ બને આદમી એમ કે જુનાગઢ બહુ ત્રણ રામ વારો જ નહીં આવે નીકળ હા યાર મિત્ર અમે બધા જો મિત્રો ફાઇનલી અમે બધા ભૂકી ગયા
જય વડવાળા. જય વડવાળા ભાઈ અમે દર્શન કરી લીધા ના ભાઈઓ જઈ ગયા આપણે ઓલા બાપા ઇન્ટરવ્યુ વાળા ઇન્ટરવ્યુ લીધું તું ઈ પોતે આવ્યો ઝીણો ઝીણો વરસાદ આવ્યો જય સર્વાનંદ સ્વામી મહારાજ માયા માથિયા જીવને યુગારો મટી જાય જમાવા એન મારા કાળજાના કટકા મારા કલેજા મજામાં ને હું કે રીલું જોવે ને તો રીલું જોયા રાખજે હો. અરે આટલી જ તો તને કેતો તો કે આવી જા અમારા ભેગો ગિરનાર તું કે નથી આવવું તારે કે નકરી ને બેઠા બેઠા રીલું જ જોવી હવે જોયા રાખ રીલું અમે પૂકી ગયા ગિરનાર ફૂલ મોજ ફૂકલ બાકાજી કી અરે જેમ દ્વારકામાં 52 પગથિયે સ્વર્ગ દેખાય એમ મને ગિરનારમાં 9999 પગથિયા ચડ્યા પછી સ્વર્ગ દેખાય ફાઇનલી મિત્રો અમે ગિરનાર ચડીને નીચે ઉતરી ગયા અને થોડો ઘણો થાક લાગ્યો પણ હાલો હવે જાય આરામ